મૃગાવતી. લડાઈ ભૂલાઈ, સગાઈ સમજાઈ. વેર અને વાસનાએ ભેગા મળીને કૌશાંબી ભણી આક્રમણ લઈ જવાનો નિર્ણય લઈ જ લીધો અને એ આક્રમણ અવિલંબે લઈ જવાનું પણ નક્કી થઈ ગયું. એક ગોજારી પલે એ યુદ્ધયાત્રા આરંભાઈ. ચંડપ્રદ્યોતનું જનૂન આ વખતે કૌશાંબીના કોટ અને કિલ્લાને ધૂળ ભેગા જ કરી દેવા થણગણતું હતું. એથી એણે પોતાના મિત્ર રાજ્યોને મદદમાં લીધા. અંતે 14 મિત્ર રાજ્યોની મદદથી મહાસાગર જેવો ઘૂંઘવાટ રેલાવતી એ સેના ભરતી જેવી ગતિથી કૌશાંબી તરફ આગળ વધી રહી હતી. યુદ્ધયાત્રાના આ સમાચાર કૌશાંબીને તો મળ્યા વિના કેમ જ રહે? મહાસતી મૃગાવતીને જેનું આગમન સંભવિત જ નહીં, અવશ્યંભાવી પણ જણાતું હતું. એ યુદ્ધ જેમ જેમ નજીક આવતું ગયું એમ એમ કૌશાંબીની ચિંતામાં વધારો થતો ગયો. કૌશાંબીએ લોહજંગ દ્વારા થયેલા યુદ્ધનો પડકાર તો ઝીલી લીધો, પરંતુ આ પછીના થોડા જ સમયમાં પરિસ્થિતિએ પલટો લઈ લીધો હતો. જેમના શરીરમાં નખમાં પણ રોગ જણાતો ન હતો એ રાજવી શતાનીક એક દિવસ અચાનક જ રોગના ભોગ બની બેઠા. શરીર પર એક તરફથી રોગનું આક્રમણ અને મન પર બીજી તરફથી યુદ્ધની ચિંતાનું આક્રમણ. આવા બેવડા આક્રમણ સામે શતાનીક ટક્કર ન ઝીલી શક્યા અને એમનો એ રોગ વકરતો જ ચાલ્યો. એમાં પણ જ્યારે એ રોગ અતિસાર તરીકે અસાધ્ય જણાયો ત્યારે તો મૃગાવતીની ચિંતાને પણ આરો ઓવારો ન જ રહ્યો. ઉદયન હજી કંઈ યુદ્ધ ખેલી શકે એટલો મોટો નહોતો થઈ ગયો. રાજવી મોતના બીછાને પોડ્યો હતો. એમને શાતા સમાધિ અને સાંત્વન આપવાની મુખ્ય જવાબદારી મૃગાવતીના માથે જ હતી. સાથે સાથે યુદ્ધ અંગેની તડામાર ચાલતી તૈયારીઓમાં રસ લેવો એ મૃગાવતી માટે એક અનિવાર્ય ફરજ થઈ પડી હતી. રાજવી શતાનીકની અસાધ્ય બીમારીએ કૌશાંબીનું અડધું કવચ હરી જ લીધું હતું. અવંતી આમ પણ તાકાતમાં અજય હતું. એમાં વળી પાછા 14 રાજ્યો અને પીઠબળ આપવા સૈન્ય સજ્જ બનીને એ યુદ્ધયાત્રામાં જોડાઈ ચૂક્યા હતા. એથી અવંતીની અજાયતાનો અંદાજ મૂકીને યુદ્ધની તડામાર તૈયારી કરવી કૌશાંબી માટે અનિવાર્ય બની જતી હતી. મંત્રી યુગંધર અને સેનાપતિ સુપ્રતિપ પોતાની જવાબદારી બરોબર અદા કરવા કેળ કસીને સજ્જ બની ગયા હતા. એથી જેમ જેમ ચંડપ્રદ્યોતની સેના નજીક ને નજીક આવી રહી હતી એમ એમ કૌશાંબીની યુદ્ધની તૈયારીઓ ઝડપી બની રહી હતી. બીજી તરફ રાજવીને લાગુ પડેલો અસાધ્ય વ્યાધિ રાજા ઉપરાંત પ્રજાની ચિંતાને પણ વેરી બનાવી રહ્યો હતો. આમ કૌશાંબીનો પ્રત્યેક પ્રજાજન બહારથી પ્રસન્નતા દર્શાવતો હોવા છતાં ભીતરથી તો ચિંતિત જ હતો. એમાં પણ મહાસતી મૃગાવતી તો ચારુબાજેની ચિંતાઓથી ઘેરાઈ ચૂકી હતી. રાજવી શતાનીકને સમાધિનું દાન આપીને પુણ્યનું પાથેય બંધાવવાની જવાબદારી એને છાતીને મજબૂત રાખીને અદા કરવાની હતી. ઉદયનની સુરક્ષા માટે પણ એ ચિંતિત હતી. કૌશાંબીની કીર્તિ કઈ રીતે જાળવવી આ પણ એની ચિંતાનો વિષય હતો. સૌથી મોટી ચિંતા તો એને શીલ રક્ષાની હતી. કાલ ઉઠીને કૌશાંબી કદાચ હારી જાય તો પોતાની શીલ રક્ષાનું શું? આ સવાલ એના મનમાં મોટી ગડમથલ મચાવી રહ્યો હતો. આવી બધી ચિંતાઓથી ઘેરાયેલી મૃગાવતીને વિચાર આવતો, બે રાજ્ય વચ્ચે આ રીતે ઘમાસાન યુદ્ધ ખેલાશે એમાં મોટું નિમિત્ત તો હું જ બનવાની ને. ખરેખર જે સ્ત્રીઓને મારા જેવું રૂપ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી તેઓ ધન્યવાદને પાત્ર છે, કારણ કે એમના દ્વારા આવું પાપ નિમિત્ત પૂરું પાડવા માટેની સંભાવના જ ખતમ થઈ જાય છે. ઓહ, સંસારનું સ્વરૂપ જ આવું છે. પ્રભુ શ્રી મહાવીર જે રીતે સંસારને અસારતા દર્શાવી રહ્યા છે એ આવા પ્રસંગોનો દર્શને તો એકદમ સાર્થક જણાઈ આવે છે. મોહની તો આ કેવી વિડંબના છે કે સ્ત્રીનો દેહ સમાન હોવા છતાં માનવીની વાસના નવા નવા શિકારને શોધતી ફરતી રહે છે. પ્યાલીમાં પીણું એક સમાન જ હોવા છતાં પ્યાલીના રૂપરંગ જુદા જુદા હોઈ શકે છે. આ જુદા જુદા રૂપરંગમાં મોહાઈને માનવીને જાણે મતિભ્રમ થઈ જાય છે અને એ પીણું પણ જુદું જુદું હોય એ રીતે જુદી જુદી મનગમતી પ્યાલી ઝૂંટવી લેવાનો દાવો તલવાર ખેંચીને પણ એ કરતો હોય છે અને ત્યારે જ આવા સંઘર્ષો સહજમાં સળગી ઉઠતા હોય છે. હું જો ભગવાનના સંઘની ભિક્ષુણી બની ગઈ હોત તો આવો કોઈ સંઘર્ષમાં નિમિત્ત બનવાનું પાપ તો મારા કપાળને કાળું જ ન બનાવત ને. ધિક્કાર છે મારા રૂપને અને ધિક્કાર છે મારા જીવનને. તેથી મને નિમિત્ત બનાવીને સળગનારો આ સંઘર્ષ કેટલાયને ભળતું બનાવી દેશે. આમ મૃગાવતી આત્મનિંદાની પળોમાં ખૂબ જ ગંભીર થઈને આત્મનિરીક્ષણ કરતી તો એને ભાવિ ભયંકર જણાતું. યુદ્ધની સુરંગમાં દારૂ ગોળો ચંપાય એટલી જ વાર હતી. પછી તો કૌશાંબીની રણભૂમિમાં લોહીની નદીઓ વહેવાની હતી. આમ યુદ્ધાગમન વેગ પકડી રહ્યું હતું. બીજી તરફ કૌશાંબીના પરાજયને સૂચવનારા નિમિત્તો અને અપશુકનો રોજ વધુને વધુ પ્રમાણમાં દેખાઈ થઈ રહ્યા હતા. આ બધી પરિસ્થિતિથી શતાનીક લેવાઈ ન જાય અને આત્મબળ ખોઈ ન બાસે એ માટે જ્યારે જ્યારે અવસર મળતો ત્યારે મૃગાવતી શતાનીકને ધૈર્ય બંધાવતા કહેતી, આર્યપુત્ર, આપ જરાય ચિંતા ન કરતા. કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે એ માનો દીકરો કૌશાંબીના કીર્તિધ્વજની સાથે અડપળું પણ કરી શકે?
આપણું સૈન્ય તો ચંડ-પ્રદ્યોતને ભગાડી મૂકવામાં સમર્થ છે જ, પરંતુ એકલો આ ઉદયન પણ ચંડ-પ્રદ્યોતને ધોળે દિવસે તારા દેખાડે એવો છે. સાર્વભૌમ સ્વામિત્વની ઉચ્ચારેલી ભાવ-વીણી જુઠ્ઠી ન હોઈ શકે. આટલી પણ શ્રદ્ધા જો આપણા હૈયામાં હોય તો આપ નબળા કોઈ વિચારને સ્થાન આપ્યા વિના સિંહના સંતાનની જેમ હવે આત્મસંધાન માટે સજ્જ બની જશો. વત્સ, દેશના રાજ્યની ચિંતા કરવાનો આ દિવસો નથી. આખી જિંદગી તો આ જાતની ચિંતામાં જ વીતી જવા આવી. હવે આપ આત્મસામ્રાજ્યની ચિંતા કરવાની છે. આમ જ્યારે જ્યારે અવસર મળતો ત્યારે મૃગાવતી શતાનીકની દ્રષ્ટિ ધર્મમાં સ્થિર બની રહે એ માટેની સાત્વિક વિચારણા રજૂ કરતી. આના પ્રભાવે ધીમે ધીમે શતાનીકની નજર મૃગાવતી, ઉદયન અને કૌશાંબરથી ઉઠી જઈને આત્મા ઉપર કેન્દ્રિત બનતી ચાલી હતી. આવા કેન્દ્રિતતા ધીમે ધીમે એટલી હદ સુધીની સ્થિરતા પામી કે કૌશાંબીના કોઈ પણ જાતના વિચારથી સાવ મુક્ત બનીને શતાનીક આત્મસાધક બની ગયા. યુદ્ધ, ચંડ-પ્રદ્યોત, ખૂંખાર જંગ આ બધું જ એમની નજર સામેથી હટી ગયું અને ત્યાં સમાધિ, સાધના, મહોત્સવમય મૃત્યુ આ બધું ગોઠવાઈ ગયું. દિવસો વીતવા માંડ્યા. એમ એક બાજુ શતાનીકનું સ્વાસ્થ્ય વધુ ને વધુ જોખમાતું ચાલ્યું અને એમના મૃત્યુના બિછાનેથી દૂર દૂર યુદ્ધની વિભીષિકા વધુ ને વધુ ઘેરી બનતી ચાલી. એથી કૌશાંબીના કોટકિલ્લા બંધ કરાવી દઈને મૃગાવતી બીજી તરફ શતાનીકના દિલના દ્વાર ખુલી જાય એવી રીતે અંતિમ સાધના કરાવવા માંડી. એ સાધના જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ મૃત્યુનો ભય શતાનીકથી દૂર ભાગતો ગયો અને એઓ મૃત્યુને મહોત્સવ માણીને વધાવવા માટે તૈયાર થઈ ગયા. એમની એ તૈયારી જોઈને મૃગાવતીને પણ આત્મસંતોષ થઈ ગયો કે હવે મૃત્યુ જો આજ પળે આવી જાય તો પણ સ્વામીનાથની સદગતિ નિશ્ચિત ગણી શકાય. શતાનીકના દેહમાં વ્યાધિ ઉગ્ર બનતો જતો હતો એમ સમાધિ પણ પુષ્ટ બનતી ચાલતી હતી. વ્યાધિ અને સમાધિ વચ્ચેનો એ સંગ્રામમાં સમાધિ વિજય નીવડશે એવો સંદેશ સેવતી મૃગાવતીની પ્રસન્નતાનો પાર જ ન હતો. એની હવે એક જ મનોકામના હતી કે જીવનની અંતિમ પળ સુધી સમાધિનો વિજય ચાલુ રહે તો બસ જંગ જીતાઈ જાય. મૃગાવતીની આ મનોકામના સફળ થાય એવી ઘડી પણ એક દિવસ આવી ગયા. શતાનીકનો જીવન દીવડો ઝબક ઝબક થવા માંડ્યો. સૌને એવો અણસાર થઈ આવ્યો કે હવે આ દીવડો વધુ નહીં જ પ્રકાશી શકે. મૃગાવતી વધુ સ્વસ્થ બનીને મૃત્યુની શૈયા પાસે બેસી ગઈ. શતાનીક તો વિજયી બની જ જવાના જ હતા, પણ મૃગાવતીને એવી બીક લાગી કે ક્યાંક મારી હાર ન થઈ જાય. એથી દિલ પર પથ્થર મૂકીને એની છેલ્લી આરાધના શરૂ કરાવી. સ્વામીના જીવનભર જે ભણતર ગણતર ચંતર કર્યું એની પરીક્ષા આપવાની આ અંતિમ ઘડીએ હવે ગાફેલ ન બનશો. હવે આ બધું જ ભૂલી જજો. એકમાત્ર આરાધ્ય તરીકે ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મને જ નજર સામે રાખજો. જીવન એ તો વિકૃતિ છે. કાળ પુરુષ પ્રમાદી ન હોય તો આટલા વર્ષો સુધીનું જીવન ન જીવી શકાય. આમ વિકૃતિરૂપ જીવન કાળપુરુષની પ્રમત્તાનુંય પ્રતીક છે, જ્યારે મૃત્યુ એ સ્વભાવ છે. વીતી ગયેલા બાળપણ અને યૌવન તેમજ રૂપ સૌંદર્યની પુનઃપ્રાપ્તિ કરાવવા ઉપરાંત ધર્મ યૌવન બક્ષવાની મહેરબાની પણ મૃત્યુ જ કરે છે. માટે હવે મોતને મહોત્સવ રૂપે વધાવવા સજ્જ અને સજાગ પણ બની જજો. મૃગાવતી આ રીતે ધર્મ પ્રત્યે જાગૃત રાખવા માટે સ્વામીનાથ શતાનીકને નમસ્કાર મહામંત્રાદિનું સ્મરણ શ્રવણ કરાવતી રહી અને આવા સમાધિમય વાતાવરણની વચ્ચે શતાનીકનો જીવનદીપ બુઝાઈ ગયો. સમાધિની સાધના બરાબર કરાવી શક્યાનો તો આનંદ જ હતો, પણ શીરછત્ર છીનવાઈ ગયાનો એક શોક પણ એટલો જ હતો. આટલા સમય સુધી જાળવી રાખેલા આંસુ પ્રવાહને હવે મૃગાવતી પચાવી ન શકી. શતાનીકના મૃતદેહને અભિષેકવાળું કર્તવ્ય મૃગાવતીની આંસુધારે અદા કર્યું. એની આંખ આંસુ વહેવા દ્વારા વર્ષા ઋતુ બની ગઈ તો એનું અંતર અંતઃસ્તાપ અનુભવવા દ્વારા ગ્રીષ્મ ઋતુ બન્યું. આમ ગ્રીષ્મ અને વર્ષાની સંગમભૂમિ સમી મૃગાવતીની અસ્વસ્થતા લાંબો સમય ન ચાલી. હવે પોતાની સામે જ એક જ સુદીર્ઘ કર્તવ્યનો પંથ લંબાયેલો પડ્યો હતો. એની પર કદમ ઉઠાવવા એ સજ્જ બની ગઈ. શતાનીકની અંતિમ વિધિ પતી ગયા બાદ કૌશાંબીએ શોકના વાઘા વધુ લાંબા સમય સુધી ન પહેરી રાખતા ફગાવી દીધા. રાજવીની વિદાય શોકપ્રદ જરૂર હતી, પણ એ શોક ફરજ અને કર્તવ્યની વિસ્મૃતિ કરાવી જાય એવો ન હતો. એથી પાદરે પડાવ નાખીને પડેલા યુદ્ધના ભાવિ વ્યૂહ રચનામાં મૃગાવતી સહિત સૌ ખોવાઈ ગયા. શતાનીકના મૃત્યુના સમાચાર ચંડ-પ્રદ્યોતની છાવણીમાં પહોંચતા જ એ આનંદથી ઝૂમી ઉઠ્યો. એને તો મનોમન એવું જ નક્કી જ કરી લીધું હતું કે નોંધારી બનેલી મૃગાવતી હવે મને સામેથી જ વરવા આવશે. આમ બિંદુનાય રક્તપાત વિના મારો મનોરથ સફળ થશે. ઉપરાંત વત્સ દેશના અધિપતિ બનવાનું મારા ભાગ્ય એકાએક ફળી ઉઠશે. આમ કૌશાંબીના દરવાજા ન ખુલે ત્યાં સુધી શેખ છલ્લીના આવા હવાઈ કિલ્લા ચણવા માટેનો વિષય અને અવસર ચંડ-પ્રદ્યોતને સાંપડી જતાં એ પ્રસન્ન બની ઉઠ્યો. મૃગાવતીએ પોતાની સમગ્રતા હવે કઈ રણનીતિ સ્વીકારી અને શીલની રક્ષા ઉપરાંત કૌશાંબીની સુરક્ષા કઈ રીતે કરવી આ વિચારણા પાછળ કેન્દ્રિત કરી દીધી. લાંબા વિચારને અંતે એમ લાગ્યું કે ચંડ-પ્રદ્યોત તો એવો નાગ છે કે આને છંછેડવામાં પણ મજા નથી. છંછેડવાથી આ પ્રદ્યોતનો વિષંગ ડંખ
લીલા સમાપ્ત કરી દીધા વિના ન રહે અને આ નાગને વશ થઈ જવાથી તમે શીલ ધર્મના પાન નષ્ટ થઈ જાય. માટે એવી કોઈ કલબલથી જ કામ લેવું રહ્યું કે આ જાતના કોઈ અનિષ્ટની સંભાવના ન રહે અને શીલધનની જાળવણી ઉપરાંત આ કૌશાંબીના કોટ કિલ્લાની કાંકરી પણ ખરે નહીં. મનોમન આવો એક વ્યૂહ વિચારીને મંત્રીમંડળને એણે જાણકારી આપની મૃગાવતી પ્રસન્ન બની ઉઠી. એને વિશ્વાસ બેસી ગયો હતો કે આ વ્યૂહમાં ચંડપ્રદ્યોત જરૂરથી સપડાઈ જશે, કેમ કે કામી કાળજું દીર્ઘ વિચાર કરી શકતું હોતું નથી. આ કમજોરીના મૃગાવતીને બરાબર ખ્યાલ હતો. કૌશાંબીના કિલ્લાની ડોકાબારી એક દિવસ એકાએક ખુલી અને એમાંથી પસાર થઈને આવેલી મૃગાવતીની વિશ્વાસપાત્ર સખી મૃગનયના સીધી ચંડપ્રદ્યોતની છાવણીમાં પ્રવેશી. કોઈ સ્વપ્નસૃષ્ટિની સહેલગા માણી રહેલા ચંડપ્રદ્યોતે એક સ્ત્રીને સામે ઊભેલી જોઈને પૂછ્યું, તું અમારા સૈન્યની હોય એમ લાગતું નથી અને કૌશાંબી તો બાયલાની જેમ બારણાં બંધ કરીને બેસી ગયું છે. એથી તું ક્યાંથી આવી છે કે તારું આગમન સંદેશવાહિકા તરીકે થયું હોય એમ લાગે છે. તો બોલ, તું કોનો સંદેશ લઈને આવી છે? મૃગાવતીનો. મૃગનયનાનો આ જવાબ સાંભળીને ચંડપ્રદ્યોત સિંહાસન પરથી અડધો ઊભો થઈ જતાં બોલ્યો, શું સાચે જ મૃગાવતીનો? કૌશાંબીની રાજરાણી મૃગાવતી કે બીજી કોઈ મૃગાવતીનો? મૃગાવતી આ રીતે કોઈ સંદેશ પાઠવે એ ચંડપ્રદ્યોતને અશક્ય જણાતું હતું. એથી એણે સાશ્ચર્ય પૂછ્યું, એ જ મૃગાવતીનો જેણે મેળવવા આપે આટલો દીર્ઘ પ્રવાસ ખેડ્યો છે. એ જ મૃગાવતીએ મને આપની પાસે સંદેશ લઈને મોકલી છે. જો આપ ગુપ્તતાનો કોલ આપો તો હું સંદેશ રજૂ કરું. ગુપ્તતાનો મારો કોલ છે. આ આખી છાવણી સુરક્ષિત છે. મારી રજા વિના આમાં પવનની લહેરખી પણ પ્રવેશી શકતી નથી. પછી માણસની તો વાત જ ક્યાં રહી? ચંડપ્રદ્યોતે કહ્યું, પણ સામેથી જુદો જ પ્રતિભાવ મળ્યો. આવી ગુપ્તતા તો જરૂરી જ છે, પણ આ સિવાય મારે તો બીજી પણ એક ગુપ્તતા અપેક્ષિત છે. આપણા બે સિવાય સંદેશાઓની આપ-લે કોઈની પણ જાણમાં ન આવવી જોઈએ. આવી ગુપ્તતા જો જળવાઈ શકતી હોય તો જ આપણે આગળ વધીએ. ચંડપ્રદ્યોતે આથી પણ વધુ ગુપ્તતા જાળવવાનો કોલ આપતા કહ્યું, આટલી જ ગુપ્તતા શા માટે? મારા અંતરની વાતને મારો ચહેરો પણ છતો ન કરી શકે એવી ગુપ્તતા જાળવવા હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું. બોલો, હવે આથી વધારે તારે શું જોઈએ? બસ બસ, આટલું તો ઘણું બધું. મૃગનયનાએ જવાબ આપ્યો અને જાતની જેમ જાળવી રાખેલો સંતાડેલો એક પત્ર ચંડપ્રદ્યોતના હાથમાં મૂકતાં એણે કહ્યું, મૃગાવતીના મનોરથોને હું વ્યક્ત કરું એના કરતાં આ પત્ર જ બહુ સારી રીતે વ્યક્ત કરી શકશે. ચંડપ્રદ્યોતે આતુર અંતરે એ પત્ર સ્વીકાર્યો અને એને ખુલ્લો કરીને વાંચવા માંડ્યો. એ પત્રનો એક એક અક્ષર જાણે અમૃતરસ બનીને ચંડપ્રદ્યોતના ચિત્તમાં અનેરી તૃપ્તિ જગાવી રહ્યો. 2-3 વાર પત્ર વાંચીને એને પૂછ્યું, શું આ પત્ર મૃગાવતીનો જ છે? મૃગાવતીએ જાતે જ આ પત્ર મને હાથોહાથ આપ્યો છે? મૃગનયનાએ જવાબમાં કહ્યું, મહારાજ, આપ સાવ નિશંક બની જાઓ. આ પત્ર મૃગાવતી દેવીનો જ છે. એમણે જાતે જ લખીને મને હાથોહાથ આપ્યો છે અને હાથોહાથ પહોંચાડવાનું કહીને મને અહીં મોકલી છે. ચંડપ્રદ્યોત આ જવાબ સાંભળીને હર્ષાવેશ અનુભવી રહ્યો અને હર્ષાવેશમાં આવી જઈને ચંડપ્રદ્યોત એ પત્ર જરા મોટેથી વાંચવા માંડ્યો. અવંતીશ, સૂર્યાસ્તના સમયે સૂર્યના તેજ સ્વયંવર બનીને ચંદ્રમાં સંક્રમિત થઈ જતા હોય છે. આવી જ મનઃસ્થિતિ મારી છે. સ્વામીનાથનો સૂર્ય અસ્ત પામી જતાં હવે મારે આપના સિવાય બીજું કોણ શરણભૂત હોય? માટે વહેલી મોડી હું આપને જ સ્વયંવરા બનીને સ્વીકારવાના મનોરથમાં હાલ રમી રહી છું. પણ લોકલાજ, લોકવ્યવહાર અને પુત્રમોહ થોડોક આડો આવે છે. સ્વામીનાથના પરલોક ગમનનો શોક ન પાળવું એ સારું ન ગણાય. વળી પુત્ર ઉદયન હજી નાનો છે. કૌશાંબીના કોટકિલ્લા કંઈ એટલા બધા મજબૂત નથી જે ઉદયનની રક્ષા કરી શકે. એટલા પ્રમાણમાં સૈન્ય પણ સજ્જ નથી. તેમજ સ્વામીનાથ વિહોણા કૌશાંબી પર કરડી નજર રાખનારું રાજ્યો ઘણા બધા છે. એમના માટે અત્યારે કૌશાંબીનું સિંહાસન મધપુડા જેવા લોભામણું બન્યું છે. આ મારા મનોરથોની સિદ્ધિમાં સહાયક થાય એવા સંજોગો ન હોવાથી થોડો કાળક્ષેપ તો જરૂર થશે જ. મારે હવે શું કરવું એ આપ જ ફરમાવો. બાકી મારા મનની માળાના મણકે મણકે આપનો જ જાપ ચાલુ છે. એટલું નક્કી માનજો અને આ દાસીના દિલનું દાન સ્વીકારીને આ દાસીને જરૂરથી કૃતાર્થ કરશો. ચંડપ્રદ્યોત નાચી ઉઠ્યો. જેની કોઈ કલ્પના જ નહોતી એ રીતે ભાગ્યના બાજીની એને પાળતાની તરફેણમાં પલટારતી જોઈ. પત્રોનો એક અક્ષર એના માટે અમૃતની પ્યાલી બની ગયો. એકદમ અણધારી રીતે મનોરથની મળેલી સફળતાનો હર્ષ એના અંગે અંગમાં છલકાઈ બહાર ઢોળાવા માંડ્યો. હર્ષાવેશમાં આવીને એણે મૃગનયનાને પ્રેમાળ શબ્દોમાં કહ્યું, દેવી મૃગાવતીએ ખરેખર મારી પર ખૂબ જ મોટો અનુગ્રહ કર્યો. હવે તું જ જણાવ કે મારે મૃગાવતીને વધુ પ્રસન્ન બનાવવા શું શું કરવું જોઈએ? આવા વિષયમાં તારા જેવી સંદેશવાહિકાઓ અનુભવ જ વધુ કામ લાવે. મૃગનયના કંઈ ભોળી ન હતી કે બધું સીધું સીધું જ બોલી નાખે. એણે કહ્યું, મહારાજ, આ મૃગાવતીનો પત્ર ફરીવાર શાંતિથી વાંચો. એટલે મૃગાવતીની ખુશી મેળવવા શું શું કરવું જોઈએ એ આપમેળે જ આપને કળાઈ જ આવશે. મૃગનયનાની આ વાત સાંભળીને ચંડપ્રદ્યોત એ પત્ર પુનઃ વાંચી ગયો.
પત્રનું વાંચન પૂરું થતાં જ મૃગનયનાએ કહ્યું, જુઓ મહારાજ, મૃગાવતીના મનને કોરી ખાતી મુખ્ય ચિંતાઓ 4 છે. એક તો ઉદયન નાનો છે, બીજું કૌશાંબીના કોટ કિલ્લા પણ મજબૂત નથી, ત્રીજું ઉદયનની રક્ષા માટે પૂરતું સૈન્ય પણ નથી, અને ચોથું કૌશાંબી પર કરડી નજર રાખનારા શત્રુ રાજાઓ ઘણા છે. આ 4 ચિંતાઓ જો દૂર થઈ જાય તો મૃગાવતી ખુશ થઈ જાય અને મનોરથ પૂર્તિની મસ્તી અનુભવી શકે. આમ તમારે શું કરવું જોઈએ એ તમે જાતે જ સમજી શકવા માટે સમર્થ છો. ચંડ પ્રદ્યોતે સમજણ મળી ગયાનો ભાવ દર્શાવતા કહ્યું, હા, સમજી ગયો. ઉદયન જરા મોટો થઈ જાય, કોટ કિલ્લા પણ મજબૂત થઈ જાય, થોડાક સૈનિકોની સહાય પણ મળી જાય અને કૌશાંબીની ઢીંગી ઢાક ચોમેર ફેલાઈ જાય તો પછી મૃગાવતીના માથે કોઈ જ ચિંતા નહીં રહે અને પોતાને મનોરથની સિદ્ધિ માટે પછી પળનો પણ વિલંબ કર્યા વિના ઉજ્જૈનીની રાજમહેલનું આતિથ્ય એ સ્વીકારી લે. મૃગનયના ઘણી ચાલાક નારી હતી. એણે વધુ પાકું કરવા પૂછ્યું, મહારાજ, આ બધું કરતાં તો 5-6 વર્ષ તો સહેજે નીકળી જાય, એટલે સુદીર્ઘ કાળક્ષેપ મૃગાવતી કઈ રીતે સહી શકશે? એ જ સવાલ છે. માટે ઝડપથી મનોરથ સિદ્ધિ થાય એવું કોઈ આયોજન વિચારવું જોઈએ. જો કે આ રસ્તો સૂચવતા મને સંકોચ થાય છે, પણ પરિસ્થિતિ જ એવી છે કે સંકોચ રાખવાથી સિદ્ધિ વિલંબિત થાય. આપની સાથે આપનું સૈન્ય જો કિલ્લાના નવનિર્માણમાં થોડો જ હાથ લંબાવે તો આપણી સાથે આવેલા 14 રાજાઓ કંઈ થોડા જ અક્કડ ઊભા રહીને એ કરસેવા નિહાળતા રહેવાની ઠીકઠાઈ કરે. આપણી કરસેવા જોઈને એ બધાને કરસેવા કરવી જ પડશે અને મજબૂત કિલ્લો ચોર જોતામાં ઊભો પણ થઈ જાય. મૃગનયનાના આ પ્રસ્તાવને ચંડ પ્રદ્યોતની કામ વિવશતાએ સહર્ષ શિરોધાર્ય કરી લીધો. માલવ સમ્રાટ ગણાતો ચંડ પ્રદ્યોત એકમાત્ર મૃગાવતીના મિલનના આ મનોરથને સફળ કરવા કિલ્લાના નિર્માણને માટે ઈંટ-પત્થરો ઉપાડવા તૈયાર થઈ ગયો. હવે એને એક સવાલ મૂંઝવતો હતો. કૌશાંબીની કદમબોસી કરે તો અવંતીની આબરૂનું ધોળે દિવસે છડેછોક કેવું લીલામ થાય? ચંડ પ્રદ્યોતે આ સવાલ રજૂ કરતા મૃગનયનાએ વાનો સારામાં સારો ઉકેલ ચંડ પ્રદ્યોતના કાનમાં કહી સંભળાવ્યો અને પછી એને વિદાય માંગી. આમ બધી જ બાદી ગોઠવાઈ જતાં ચંડ પ્રદ્યોતનું ચિત્ત ચેન અનુભવી રહ્યું અને મૃગનયનાના મનનો મોરલો નૃત્ય કરી ઉઠ્યો. બંને મનથી બંધાઈ ગયા હતા, પણ તનથી બંનેને છૂટા પાડ્યા વિના છૂટકો જ ન હતો. અવંતીપતિ પોતાના યુદ્ધની શિબિર ભણી રવાના થયા. મૃગનયના કૌશાંબી તરફ જવા માટે તૈયાર થઈ. આ મંત્રણા કોઈની નજરમાં નોંધાઈ ન હતી એ આ બંને માટે સંતોષનો વિષય હતો. આજ સુધી યુદ્ધના ભણકારાથી ગાજતી રહેલી કૌશાંબીની આવતીકાલ કેવી ઉગવાની હતી એની તો કોઈને કલ્પના ન હતી. ગઈકાલ સુધી જ્યાં યુદ્ધના નગારા વાગવાના ભણકારા ભૂતની જેમ ભમી રહ્યા હતા એ કૌશાંબીના આકાશે બીજા દિવસનો સૂર્યોદય સ્નેહવહાલનો સંદેશ પ્રસારવાતો ગયો. આડી રાત એની શી વાત! આ અનુભવ વખતીનો અનુભૂતિ બંને સૈન્યને આશ્ચર્ય વિભોર બનાવી ગઈ. લડાઈની વાતો લલકારતી અવંતીની સેનાનું જાણે રાતોરાત જ દિલથી પરિવર્તન થઈ ગયું અને એ સૈન્ય સગાઈની દુહાઈ દઈ રહ્યું. અવંતીશ ચંડ પ્રદ્યોત ખુદ એ વાત સરગમ જાહેર કરી રહ્યા હતા કે રે કૌશાંબી અને ઉજ્જૈની તો સગી બહેનો જેવી નગરીઓ ગણાય, કેમ કે રાજવી ચેટકની પુત્રી શિવા અવંતીની રાજરાણી બની અને મૃગાવતી કૌશાંબીની રાજરાણી બની. વળી શતાનિક સ્વર્ગવાસી બનતા કૌશાંબી નોંધારી બની, એથી એને મદદ કરવા એ ઉજ્જૈનીની ફરજ બની રહી છે. શતાનકની વિદાયે જ ઉજ્જૈનીને આ ફરજનું ભાન કરાવ્યું, માટે ઢાલ તરવા નહીં, હવે તો વાલ અને અવકારની વાતો જ શોભે. અવંતીશ ચંડ પ્રદ્યોતના દિલના પરિવર્તન સૂચવતી આ જાહેરાત થતાની સાથે જ આખું વાતાવરણ એકાએક પલટાઈ ગયું. આ જાહેરાતના શ્રવણે કૌશાંબીની જેમ અવંતીની યુદ્ધ છાવણીએ પણ ગજબનાક આશ્ચર્ય અનુભવ્યું. કોટ કિલ્લાઓના નવનિર્માણની જે કાર્યવાહી જે રીતે યુદ્ધના ધોરણે આરંભાઈ ગઈ અને એમાં કરસેવાના રૂપમાં ચંડ પ્રદ્યોત આદિ 14 રાજવીઓ જે રીતે જોડાઈ ગયા એ જોતાં તો સૌને આ દિલનું પરિવર્તન, એમાં સચ્ચાઈનું સ્પષ્ટ દર્શન જાણવા માંડ્યું. 14 રાજવીઓ અને એમની વિરાટ સેનાઓ આમ કૌશાંબીની કદમબોસી કરવા પુરુષાર્થશીલ બની ગયેલી હોય ત્યાં નવનિર્માણનું એ કાર્ય દિવસે પ્રગતિ ન સાધે એટલું રાતે સાધે અને રાતે ન સાધે એટલું દિવસે સાધે. આવી ત્વરિત પ્રગતિના પગથિયાં સર કર્યા વિના રહે ખરું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.